ગીર સોમનાથના ઉના દેલવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। સમઢિયાળા દેસર સહિતના ગામોમાં શ્રીકાર વરસાદ। લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। મેઘરજ તાલુકામાં ધીમી ધારે વરસાદ। બપોરના સમયે મેઘરજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 137.81 મીટરે પહોંચી। નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 87 સેન્ટીમીટર દૂર। ઉપરવાસમાંથી 95,000 ક્યુસેક પાણીની આવક સામે નર્મદા નદીમાં 64,000 ક્યુસેક છોડાયું પાણી। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને કરાયા એલર્ટ। સુરતમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી। નવી સિવિલથી મજુરા ફાયર સ્ટેશન સુધી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। રસ્તા પર ખાડાઓના કારણે ધીમી ગતિએ લોકો પસાર થતા વાહનોની લાઈનો લાગી। રાજકોટ સિટી બસમાંથી બાઇક ઉતર્યું હોય તેવો વિડીયો વાયરલ। ત્રિકોણબાગથી શાપર સુધીની સિટી બસમાં બાઇકની સવારીએ શહેરમાં ચર્ચા જગાવી। ગોંડલ ચોકડી પાસે બાઇક ઉતારતો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા। અમદાવાદમાં ફરી એકવાર રીલ્સની ઘેલછામાં યુવાનો ભાન ભૂલ્યા। અજીત મિલ 4 રસ્તા પર જોખમી રીતે કાર હંકારી બનાવી રીલ્સ। સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂક્યા। જબલપુર મુંબઈ ગરીબ રથ એક્સપ્રેસમાં સાપ ઘૂસ્યાનો વિડીયો વાયરલ। ટ્રેનની એસી કોચમાં આવી ચડેલા સાપના કારણે મુસાફરો ભયમાં મુકાયા। લોકોએ સાપને નીકાળવાનો પ્રયાસ કર્યો, જોકે સાપ એસીમાં ઘૂસી ગયો। બાદમાં રેલવે સ્ટેશન પર મુસાફરોને અન્ય કોચમાં ખસેડાયા। સાપવાળા કોચને અલગ કરી દેવાયો। સાપ આવી ચડ્યાનો વિડીયો વાયરલ। વડોદરામાં ઢોસા સંભારની કિટલીમાં ઈયળો નીકળી। ગણેશ ફેન્સી ઢોસા આઉટલેટની આ ઘટના ગ્રાહકે વિડીયો ઉતારી વાયરલ કર્યો। અમદાવાદ મનપાના અંધેર વહીવટનો ફરી પર્દાફાશ। વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસોની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા। 8 માર્ચ 2019માં આવાસોનું કામ શરૂ કર્યા બાદ આજ દિન સુધી અધૂરું। વર્ષ 2021 સુધીમાં કામ પૂર્ણ કરવાની અવધિ હતી, છતાં કામ હજુ પણ અધૂરું। થલતેજ આવાસના કોન્ટ્રાક્ટર સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ કામ બંધ કર્યું। અનેક લાભાર્થીઓએ ભર્યા હતા 3 લાખ રૂપિયા। લાભાર્થીઓને આવાસ કે રૂપિયા કંઈ પણ ન મળ્યું। 6 વર્ષથી લાભાર્થીઓ આવાસ મળવાની રાહમાં છે। અનેક આવાસ ટૂંક સમયમાં જર્જરિત થવાની સ્થિતિમાં। અમદાવાદમાં વટવા અને થલતેજ બાદ મકરબામાં પણ આવાસ યોજનાનો વિવાદ થયો। મકરબામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો લાભાર્થીઓને નથી સોંપાયા। 2021 પહેલા જ લાભાર્થીઓ 3 લાખ રૂપિયા ભરી ચૂક્યા છે, છતાં તેમને રૂપિયા પરત નથી અપાયા। અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ મુદ્દે ધારાસભ્ય અમિત ઠાકર એક્શનમાં। 9 મહિના વીતવા છતાં કામગીરી અધૂરી રહેતા સ્થળ મુલાકાત લીધી। અધિકારીઓને સાથે રાખી બ્રિજનું નિરીક્ષણ કરી ધીમી ગતિએ થતી કામગીરીને ઉજાગર કરી। 1 વર્ષ કામ લંબાતા ઉઠાવ્યા સવાલ। મહારાષ્ટ્રની કોન્ટ્રાક્ટર કંપની રીબિલ્ટને 3.5 કરોડના ખર્ચે સોંપાયું બ્રિજનું સમારકામ। ડિસેમ્બર 2023ના બદલે ડિસેમ્બર 2024 સુધી કામ પૂર્ણ કરવાની અવધિ 1 વર્ષ લંબાવાઈ, જેના કારણે અમિત ઠાકરે ઉઠાવ્યા સવાલ। ફેબ્રુઆરી સુધી બ્રિજનું કામ પૂરું થવું જોઈતું હતું। દિવાળી પહેલા બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવાનો દાવો। ધારાસભ્ય અમિત ઠાકરની મુલાકાત બાદ અધિકારીએ આપ્યું નિવેદન। પુલનું સમારકામ 1 મહિના સુધી ચાલશે, જે બાદ સપ્ટેમ્બરના અંતમાં કે ઓક્ટોબર સુધીમાં બ્રિજ ખુલ્લો મૂકવાનું અધિકારીએ જણાવ્યું। વડોદરાના વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશો પરેશાન। કોર્પોરેશને ટીપી 17 ફાળવતા મુખ્ય માર્ગ બંધ થતા વિરોધ। 30 વર્ષથી રહીશો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે। વિવિધ પ્લેકાર્ડ સાથે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો। અમદાવાદ મહેસાણા પાલનપુર રોડનો હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત થશે વિકાસ। અંદાજે 3100 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર હાઈસ્પીડ કોરિડોર માટે બજેટમાં જોગવાઈ કરાઈ। અંતર્ગત નાગલપુર ચોકડી ઉનાવા ખાતે નવા 6 લેન અંડરપાસ અને ફ્લાયઓવર બનશે। પ્રધાન ઋષિકેશ પટેલે આપી માહિતી। ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહ શંકરસિંહ સામે માંડ્યો મોરચો। શંકરસિંહ સંઘની જેમ ક્ષત્રિયોની સંસ્થા બનાવવા માંગતા હોવાનો દાવો કર્યો।
કહ્યું, દાદાના મૃત્યુના 6 દિવસ બાદ શંકરસિંહે અયોગ્ય વાત કરી હતી. મને ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ પદની ઓફર કરવામાં આવી હતી. ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ પર જયવીરરાજસિંહે સાધ્યું નિશાન. કહ્યું, સમિતિમાં વિજયરાજસિંહનું નામ ન હોય તો કશું નહીં બચે. શંકરસિંહ વાઘેલા વડીલ છે, પણ વડીલો ખોટું કામ કરે તો તેમનો વિરોધ પણ કરવો જોઈએ. મારા પરિવારના નામે રાજનીતિ થશે તો હું સામે પડીશ. ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ પર ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ ઉઠાવ્યા સવાલ. કહ્યું, ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચનાથી સમસ્ત સમાજ અસહમત. રાજકીય પક્ષ બનાવવો જ હતો તો જાહેરાત કરી દેવાની જરૂર હતી.